નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત પોલીસની અંદર બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી હતી, એની અંતર્ગત શારીરિક કસોટી, લેખિત કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો માટે પતી ગઈ છે. પીએસઆઈના ઉમેદવારો માટે પેપર 2ની ચકાસણીની કામગીરી જે છે એ હજુ ચાલી રહી છે. પરંતુ એ વચ્ચે તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જે ઉમેદવારોને 8 મહિના જેટલી ટ્રેનિંગ આપવામાં આવે છે, એ ટ્રેનિંગ અંગે ઓફિશિયલ પરિપત્રો જાહેર કરવામાં આવે છે. એની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પરિણામ જે છે એ ક્યારે આવશે, કારણ કે એકવાર પરિણામ આવી જાય એના પછી જે છે એ તમારી ટ્રેનિંગ છે એ શરૂ થતી હોય છે. તો પહેલા આપણે એ જોઈશું કે પરિણામ ક્યારે આવશે અને એના પછી તમારી ટ્રેનિંગ જે છે એ ક્યારથી ચાલુ થશે, એ સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે. તો તમે આ જોઈ શકો છો, એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા અંગે મોટા સમાચાર. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે, રિઝલ્ટ ક્યારે જાહેર થશે, એ આપણે જે છે એ વિગતવાર એક પછી એક જે છે એ ઇન્ફોર્મેશન જોવાના છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, આ પરિપત્ર જે છે એ થોડો જૂનો છે અને એની અંદર તારીખ 8/10/2025 ના રોજ જે છે એ નવા લોકરક્ષક તાલીમાર્થીની પાયાની તાલીમ અંગે વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેવા બાબત. તો તારીખ 8/10/2025 ના રોજ જે છે એ જે તમામ જે પોલીસ મહાનિદેશક છે એમની અધ્યક્ષતાની અંદર જે છે એક વિડીયો કોન્ફરન્સ મળી હતી અને એની અંદર પીએસઆઈ અને લોકરક્ષકના ઉમેદવારોને જે છે એ જે પાયાની તાલીમ આપવામાં આવે છે એના માટે જે છે એ વ્યવસ્થા કરવા માટેની જે એ વિડીયો કોન્ફરન્સ જે છે એ મળેલી હતી. તો આ એ જે છે એનો પરિપત્ર છે અને એકવાર એ વિડીયો કોન્ફરન્સ પતી ગઈ એના પછી જે આ પરિપત્ર તમે જોઈ શકો છો, તારીખ 10/10/2025 ના રોજ જાહેર કરવામાં આવેલું છે અને અહીંયા લખ્યું છે પ્રમાણે એડીઆઈ રિફ્રેશર કોર્સનું આયોજન કરવા બાબત. અને અહીંયા જે છે એ જે પ્રમાણે લખ્યું છે તમે જોઈ શકો છો. ઉપરોક્ત વિષયનો જણાવ્યું કે રાજ્યમાં પોલીસ વિભાગમાં નવા ભરતી થનાર લોકરક્ષક તાલીમાર્થીઓને રાજ્યની પોલીસ તાલીમ સંસ્થા ઉપરાંત શહેર જિલ્લા જૂથના સેન્ટરો ખાતે 8 માસની પાયાની તાલીમ માટે જે છે એ ફાળવવામાં આવનાર છે. એટલે કે એલઆરડીના ઉમેદવારોને જે 8 માસની પાયાની તાલીમ આપવામાં આવે છે એના માટે જે છે એ કેન્દ્રો ફાળવવા અંગે અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. લોકરક્ષક તાલીમાર્થીઓની પાયાની તાલીમ દરમિયાન આઉટડોર તાલીમ મહત્વનો ભાગ છે, જે માટે આઉટડોર તાલીમ આપનાર ઇન્સ્ટ્રક્શનની ગુણવત્તા માટે ઉચ્ચ કક્ષાની હોવી જે છે એ જરૂરી છે. તમામ તાલીમ સંસ્થા તથા સેન્ટર ખાતે લોકરક્ષક તાલીમાર્થીઓને અસરકારક આઉટડોર તાલીમ આપી શકાય અને તાલીમમાં એકસૂત્રતા જળવાઈ રહે તથા એઆઈડીની તાલીમ આપવાની ગુણવત્તા વધારી શકાય તે હેતુસર 3/11/2025 થી 1 માસના એડીઆઈ રિફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવે છે. એટલે કે એલઆરડીના ઉમેદવારોને જે ટ્રેનિંગ આપે છે એમના માટે જે છે એ 1 મહિનાની જે છે એ ટ્રેનિંગ જે છે એ યોજવામાં આવનાર છે 3/11/2025 થી. તો 3/11/2025 થી 1 મહિનો થાય 3/12/2025. તો ત્યાં સુધી જે એલઆરડીના જે આ 12,000 ઉમેદવારો સિલેક્ટ થશે એમને જે ટ્રેનિંગ આપશે એમની જે છે પહેલા તો 1 મહિનો ટ્રેનિંગ કરવાની છે. તો 3/12/2025 સુધી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થશે નહીં, એના પછી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થઈ શકે છે. પછી આગળ અહીંયા લખ્યું છે, તાલીમ આપવા માટે ઉપલબ્ધ એડીઆઈની મોકલવામાં આવેલ માહિતી મુજબ રિફ્રેશર કોર્સ માટે તમામ શહેર જૂના સાથે તામિલપત્રક 1 અને 2 ની અંદર જે છે એ સીટ ફાળવવામાં આવેલી છે અને જે પ્રમાણે 2/11/2025 સુધીમાં સાંજે 3 વાગ્યા સુધીની અંદર જે છે એ અમે હાજર થઈ રહ્યું છે એવી તમામ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પછી ખાસ સૂચના શું આપવામાં આવેલી છે, 2/11/2025 થી 1 માસના રિફ્રેશર કોર્સનું આયોજન કરવાનું રહેશે. રિફ્રેશર કોર્સનો સિલેબસ જે છે એ અહીંયા સામેલ છે, જેને આપણે જે છે એ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો સૌપ્રથમ વાત 3/11/2025 થી જે તમને ટ્રેનિંગ આપવાના છે એમની જે છે એ પહેલા 1 મહિનાની ટ્રેનિંગ થશે અને એના પછી જે છે એ તમારી ટ્રેનિંગ જે છે એ શરૂ થશે. હવે પૂરા ચાન્સીસ છે કે પીએસઆઈ અને એલઆરડીના ઉમેદવારોની જે ટ્રેનિંગ થાય છે એ જે છે એ જાન્યુઆરી 2026 થી શરૂ થઈ જાય, કારણ કે 3/11/2025 થી 3/12/2025 દરમિયાન જે તમને ટ્રેનિંગ આપવાના છે એમની જે છે 1 મહિનાની ટ્રેનિંગ પતી જશે. એના પછી જે છે એ થોડો ઘણો ટાઈમ લાગશે, કારણ કે જે તમારા કેન્દ્રો ફાળવવાના હોય ટ્રેનિંગ માટેના એ તમામ જે છે એ પ્રક્રિયા પૂરી કરતા એકાદ મહિનાનો જે છે એ ટાઈમ નીકળી જાય. તો જાન્યુઆરી 2026 થી તમારી ટ્રેનિંગ શરૂ થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો હવે ટ્રેનિંગ માટે જે છે એ તમામ ઉમેદવારો કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને ફાઇનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે અને જો તમે શ્યોર હોય કે તમારે જે છે એ આવી જશે નંબર, તો હવે તમે તાલીમ માટે જે છે એ તૈયાર થઈ જજો. જાન્યુઆરી 2026 થી તમારી તાલીમ જે છે એ શરૂ થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને રિઝલ્ટ ક્યારે આવશે, પીએસઆઈ નું રિઝલ્ટ આપણને ખબર છે એ પ્રમાણે નવેમ્બર મહિનાની અંદર જાહેર કરવાનું છે. એના પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એ પછી જે છે એ આગળની તમામ પ્રોસેસ જે છે એ થશે. એલઆરડી નું પરિણામ જે છે એ ઓલરેડી તૈયાર છે. એકવાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે છે એ અધ્યક્ષ મંજૂરી આપી દે તો બીજી સેકન્ડે જે છે એ એનું પરિણામ જાહેર થઈ શકે છે, એવા જે છે એ સૂત્રો તરફથી જે છે એ સમાચાર મળી રહ્યા છે.
તો પીએસઆઈ નું પરિણામ જે છે એ નવેમ્બરમાં આવવાનું છે. એલઆરડી નું પરિણામ જે છે એ ઓલરેડી રેડી છે, ગમે ત્યારે જે છે એ જાહેર થઈ શકે છે. પરંતુ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે પ્રમાણે કે પહેલા પીએસઆઈ નું પરિણામ જાહેર કરો અને એના પછી જ જે છે એ એલઆરડી નું પરિણામ જાહેર કરો. જો ખરેખર એવું કરવામાં આવે તો એલઆરડી નું પરિણામ છે એ પણ જે છે એ નવેમ્બરની અંદર જ જે છે એ જાહેર થઈ શકે છે. તો આ રીતે ચાન્સીસ એવા છે કે જો એલઆરડી નું પરિણામ અત્યારે જાહેર કરી દે તો પછી પીએસઆઈ નું પરિણામ આવે ત્યારે જે છે એ ઓપ્ટ આઉટ નો ઓપ્શન આપવામાં આવશે. અથવા તો પહેલા પીએસઆઈ નું પરિણામ જાહેર કરવામાં આવશે તો નવેમ્બરની અંદર પીએસઆઈ નું પરિણામ અને એના પછી એલઆરડી નું પરિણામ પણ જે છે એ નવેમ્બરની અંદર જાહેર થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. પરંતુ તમારી ટ્રેનિંગ છે એ જાન્યુઆરી 2026 થી ચોક્કસથી શરૂ થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. હવે બીજી કોઈ અપડેટ આવશે તો એની માહિતી જે છે આપણે મેળવી અને તમારા સુધી ચોક્કસથી પહોંચાડીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.